अन्य समाचार पाटणથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ કોંગ્રેસમાં કકડાટ યથાવત છે। કિરીટ પટેલ વિરુદ્ધ આરોપ લગાવનાર સામે એમએલએના સમર્થકોએ મોરચો માંડ્યો। જિલ્લા પંચાયત વિપક્ષ પ્રમુખ, જિલ્લા ડેલિગેટ, સરપંચો અને સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા। ઠાકોર સમાજના અનેક લોકોએ કિરીટ પટેલ પર આરોપ લગાવનાર પર પ્રહારો કર્યા। બાબુજી ઠાકોર સહિતના નેતાને ભાજપની બી ટીમ ગણાવ્યા। ચૂંટણી સમયે આ બી ટીમ ભાજપને ઇશારે કામ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો। કે ખરેખર લોકો એવા માનતા હતા કે કોંગ્રેસ જેવું કઈ છે નહીં, છતાં આ પાટણની અંદર નગરપાલિકાની અંદર 17 સીટ આવી હોય, નગરપાલિકાની જિલ્લા પંચાયતની 13 સીટ આવી હોય, સરસ્વતીમાં ટાઈ પડી હોય અને પાટણ તાલુકા પંચાયત બની હોય, આનો મતલબ એ પ્રજા અમારી સમક્ષ છે, પ્રજા અમારી સાથે છે। પણ પ્રજા સાથે હોય અને જો અમારા નેતાઓ આવું કરશે તો હું ભાઈ રહ્યો છું કોંગ્રેસ ઉભી થવા માટે મને કોઈ જગ્યાએ દેખાતું નથી। આવો ખુલ્લી આપને પ્રેસની સમક્ષ કહું છું। બીજી વાત કે આ બધું જોયા પછી, આ ડ્રામા જોયા પછી સારો વોટર હશે જે અમારી સાથે હશે એ પણ અમારી સાથે રહેશે નહીં। એનું કારણ કે એ લોકો અંદરો અંદર ઝઘડા પૂરા કરી શકતા નથી, પ્રજાનું શું કરશે। જે અમારા પૂર્વ પ્રમુખ માનનીય બાબુજી ઠાકોર દ્વારા જે પ્રેસ યોજવામાં આવી હતી, જે અમારા ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગ્યામરભાઈ દેસાઈ વિરુદ્ધ એ તમામ ખોટા સાબિત થયા છે। કારણ કે કિરીટભાઈ જોડે આ ઠાકોર સમાજના તમામ આગેવાનો આજરોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેણના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ। બાબુજી ઠાકોર જે પ્રેસ કોન્ફરન્સ 2 દિવસ પહેલાં કરી છે એ પ્રેસ કોન્ફરન્સના વિરુદ્ધની અંદર અને કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે। અને જે એ પોતે બાબુજી ઠાકોર છે એ પોતે એ સિઝનેબલ નેતા છે અને હંમેશા પક્ષ વિરોધી કાર્યો કરે છે એવું ઘણીવાર સાબિત થયું છે અને પુરાવા બી છે અને જરૂર પડશે તો રજૂ કરીશું। એટલે પોતે એવું સાબિત ના કરે કે અહીંયા પક્ષ બધો ખોટો છે। આ બી ટીમ અમને એવું લાગે છે કે ભાજપના ઇશારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે પેલા ચોમાસામાં ડેટકા ડ્યાવ કરતાં ઊંચા થાય છે, એમ સમય આવે ઊંચા થાય છે।